કે પરાણે એ જે વોટનું બટન છે દબાવવાની વાત કરે છે, જ્યારે ત્યાંના અધિકારીઓ તેને રોકે છે તો એને અપશબ્દો બોલે છે, ગાળો ભાંડે છે અને એવું પણ કહે છે કે મશીન બધું જ આપણા બાપનું છે. આવા શબ્દો વિજય ભાભોરે આ વિડીયોમાં ઉચ્ચાર્યા છે, સ્પષ્ટપણે અહીંયા પણ સંભળાઈ રહ્યા છે. ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે કે શું વિજય ભાભોરને કાયદાનો ડર નથી રહ્યો? સ્પષ્ટપણે કહે છે કે મશીન બધું જ આપણા બાપનું છે. આ વિડીયોમાં તે ચૂંટણી પંચના જે નિયમો છે એનું ધજાગરા ઉડાવી રહ્યો છે અને એટલી હિંમત કે આ વિડીયોને તેણે લાઈવ કર્યો. કલાકો જતી રહી, ત્યારબાદ આખો આ સમગ્ર ભાંડો છે બહાર આવ્યો છે. લાઈવ કર્યો હતો, એ વિડીયો પણ અપલોડ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ તો જ્યારે ફરિયાદો નોંધાય ત્યારે આ વિડીયો છે એને ડિલીટ કરી નાખ્યો છે. દાહોદ બેઠકના જે કોંગ્રેસના ઉમેદવાર છે ડોક્ટર પ્રભાબેન તાવિયાડે, તેમણે કલેક્ટરને ફરિયાદ કરી છે અને ત્યારબાદ આ સમગ્ર મામલો છે હવે પ્રકાશમાં આવ્યો છે. પરંતુ સૌથી મોટા સવાલો અહીંયા એ જ થઈ રહ્યા છે કે શું વિજય ભાભોરને કાયદાનો કોઈ પણ ડર નથી? તે સ્પષ્ટપણે એવું કહે છે કે મશીન એ બધું જ આપણા બાપનું છે, બીજેપી જ ચાલે, બીજું કોઈ ના ચાલે. આવા શબ્દો સાથે તે ત્યાં બોગસ મતદાન કરવા માટે જાય છે અને આખી જે ઘટના છે એ આ કેમેરામાં ખુદ પોતે જ કેદ કરે છે. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, આ ઘટના આપે અત્યારે જોઈ હશે, આ ઘટનાથી આપ વાકેફ હશો, આપની શું છે પ્રતિક્રિયા? હકીકતમાં તો આ લોકશાહીના લીરા ઉડાડતી આ ઘટના છે. ચૂંટણી પંચ જે છે એ મૂક પ્રેક્ષક બનીને આટલું મોટું લાઈવ ટેલિકાસ્ટ થયું હોય છતાંય જોઈ રહ્યું હોય, હજી એના ઉપર કોઈ એક્શન ના લીધું હોય, હજી તે વ્યક્તિને પકડવામાં ના આવેલો હોય, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનું પપેટ બનીને ચૂંટણી પંચ જ્યારે બેસી ગયું હોય, ત્યારે બીજી બાજુ એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની હાર ભારી ગઈ છે અને જમીનની એમની પગ નીચેથી જમીન સરકી રહી હોય એવા પ્રકારના એમને અંદેશાઓ આવે છે. એટલે જ આવા કાર્યકર્તાઓને, આ તો પાછા એમના ધારાસભ્ય લેવલના વ્યક્તિનો પુત્ર છે અને આ રીતે એ જાહેરમાં લાઈવ ટેલિકાસ્ટથી કદાચ આજે ભારત નહીં પરંતુ વિશ્વની લોકશાહીના ઇતિહાસની અંદર પહેલી વાર લાઈવ ટેલિકાસ્ટ કરીને કોઈએ બૂથ કેપ્ચર કરવાનો પ્રયત્ન કર્યો હોય તો આ બનેલો છે. મને લાગે છે કે આ લોકશાહી માટે બહુ કલંકરૂપ ઘટના છે. એટલે જ કોંગ્રેસ કહેતું હતું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીને તમે વોટ આપો છો ત્યારે આજે નહીં તો કાલે લોકશાહીને કલંક કરશે, લોકશાહીને મિટાવશે, તાનાશાહી લાવશે અને સંવિધાનને પણ આ આડકતરી રીતે બદલવાની શરૂઆત જે છે એ આવા પ્રકારના કુકર્મોથી થઈ રહી હોય એમ લાગે છે. બિલકુલ. અને હેમાંગભાઈ, શું આપને નથી લાગતું કે ફરિયાદ કરવામાં પણ ક્યાંક મોડું થયું છે? આટલી કલાકો વીતી ગઈ છે ને, વિડીયો તો એ સમયે જ્યારે બૂથ પર ગયા દાદાગીરી કરી તો એ લાઈવ કર્યું હતું, છતાં પણ ફરિયાદ કરવામાં પણ આટલું મોડું અને હવે આજે આટલા કલાકો બાદ આ ઘટના સામે આવે છે? તમારી વાતમાં સાથે હું એટલા માટે સહમત નહીં થયું કે કોંગ્રેસે પોતાનો કંટ્રોલ રૂમ ખોલ્યો હતો. કોંગ્રેસે બધી જ ફરિયાદ જે છે એ કરેલી છે. કાલે કરી હતી ફરિયાદ? મીડિયાને અમે લોકોએ એ માહિતી આપેલી હતી. મને એ બાબતની પાકી જાણકારી નથી એટલે હું ખોટી માહિતી નહીં આપું તમને. પણ દરેક ફરિયાદ છે. અમારા ધારાસભ્ય એટલે અમારા જે સંસદના ઉમેદવાર છે પ્રભાબેન તાવિયાડ, એમણે સીધું ચૂંટણી જે પંચના ત્યાંના અધિકારી છે એમને ફોન કરીને ગઈકાલે જ ફરિયાદ કરી હતી. એ હું તમને દાવાપૂર્વક કહું છું. લેખિત ફરિયાદ પણ કરવી જોઈએ તો અમે કરીશું, પરંતુ આ તો આ પ્રકારની જે ઘટના છે એ ઘટના પર તો ચૂંટણી પંચે પોતે જાતે સુઓ મોટો લેવું પડે અને ચૂંટણી પંચે જાતે આના ઉપર એક્શન કરવી જોઈએ. આમાં ફરિયાદની રાહ ના જોવી પડે. કોંગ્રેસે તો અસંખ્ય ફરિયાદો કરેલી છે. આણંદની અંદર આગલે દિવસે પૈસા વેચતા આણંદના શહેરના પ્રમુખ જિગ્નેશ પટેલ હાજર હતા અને આણંદની અંદર એક ફળિયાની અંદર, ગામડીની અંદર, આણંદની અંદર જે વિસ્તાર છે એમાં પૈસા વેચાતા હતા, એનો વિડીયો પણ અમારી જોડે આવ્યો. અમે એ પણ ચૂંટણી પંચને આપેલો છે. હજી સુધી કોઈ કાર્યવાહી થયેલી નથી. બિલકુલ. હેમાંગભાઈ, એટલે આપે જે રીતે જણાવ્યું કે ઇતિહાસમાં ક્યારે આવી ઘટના સામે નથી આવી, એ પ્રકારની ઘટના બની છે, તો હવે કોંગ્રેસ કઈ પ્રકારની આમાં કાર્યવાહી આગળ ઈચ્છે છે? શું ઈચ્છે છે કોંગ્રેસ? કોંગ્રેસ તો લોકશાહીને મજબૂત કરવા માટે જે કંઈ પણ કાર્ય કરવાનું એ કરશે. અમે પણ ચૂંટણી પંચને અમારા પ્રદેશ પ્રમુખ પણ રજૂઆત કરશે. અમે આના વિશે બિલકુલ આ ઘટનાની અમે બિલકુલ ચાંપતી નજર રાખી રહ્યા છે. જે ગુનેગારો છે એને તરત જ પકડવા જોઈએ
એવી અમારી માગણી છે. બિલકુલ. અને પ્રભાબેને તો કલેક્ટરને ફરિયાદ કરી દીધી છે, પરંતુ હવે કાયદાકીય જો તમારે આગળ વધવાનું રહેશે તો આગળની લડત તમારી શું રહેશે? સ્વાભાવિક છે કે ચૂંટણી પંચની આચાર સંહિતાનો આ ભંગ થયેલો છે અને બૂથ કેપ્ચર કરવું એ ખૂબ જ મોટો ગુનો છે, બિનજામીનપાત્ર ગુનો છે. આ વ્યક્તિને અને તેની સાથે જોડાયેલા જેટલા પણ લોકો છે એને નસીહત કરીને જલ્દીથી પકડી લેવા જોઈએ અને ખાસ કરીને એનો મોબાઈલ ફોન જે છે એને પણ ટ્રેસ કરીને એની અંદર જે લોકોએ આ એક વ્યવસ્થિત પૂર્વકનું આયોજન છે, એટલે આખી ઘટના ને કાર્ય કરવા માટે થઈને જે મંડળી રચાયેલી છે એ મંડળીમાં જેટલા લોકો હોય દરેકને કાયદાની રીતે નસીહત કરીને સજા આપવી જોઈએ. બિલકુલ. અને હેમાંગભાઈ, આપે પણ જે રીતે કહ્યું કે ક્યાંક અહીંયા ચૂંટણી પંચની જે કામગીરી છે એમાં પણ ક્યાંક ફોલ્ટ દેખાઈ રહ્યો છે, તો શું એ દિશામાં તમે કોઈ આગળ કાર્યવાહી કરશો? ચૂંટણી પંચના ગઈકાલે જે મેડમ હતા એમણે એવું કીધું કે અમે 25,000 બૂથોની અંદર લાઈવ વેબકાસ્ટિંગ કરેલું હતું, બાકીની જગ્યાએ વિડીયોગ્રાફર રાખેલા હતા, પોલીસ રાખેલી હતી. આટલી બધી વસ્તુ હોવા છતાં જો આવા પ્રકારની ઘટના સામે આવી હોય લાઈવ ટેલિકાસ્ટની, તો બાકી તો કેટલીય ઘટના આવી છુપાયેલી હશે. એ દરેક ઘટના જે છે એ ચૂંટણી પંચે પોતાના લાઈવ વેબકાસ્ટિંગ થયેલા કેમેરામાં ચેક કરવી પડે. જે રીતે ધોરણ 10ની પરીક્ષા બાદ કેમેરા ચેક કરાય છે અને વિદ્યાર્થીઓ જો કોઈ ચોરી કરતા પકડાય તો એમને સજા કરાય છે, એમ એમની જોડે જેટલા વેબકાસ્ટિંગ થયેલા અને વિડીયો કેમેરા છે એ દરેક તપાસીને એક નવા પ્રકારની મુહિમ કરવી પડે અને ખાસ કોઈ સમિતિ રચીને આવા જે લોકો છે એમને ધર દબોચી લેવા જોઈએ. બિલકુલ હેમાંગભાઈ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો કોંગ્રેસના નેતા હેમાંગ રાવલનું કહેવું છે સ્પષ્ટપણે કે ભાજપ છે એ હાર ભાળી ગઈ છે, એ માટે આ તમામ પ્રયત્નો છે આવા કરવામાં આવી રહ્યા છે, અને લોકશાહી માટે આ ઘટના છે ખૂબ જ કલંકિત કહેવી શકાય. હવે અત્યારે આજે ગુજરાતમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બની છે, એની સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું વિજય ભાભરને કોઈ કાયદાનો ડર નથી, કેમ કે જાહેરમાં આવો વિડીયો બનાવીને તે પોસ્ટ પણ કરે છે, એટલે એ પણ એક સવાલ થઈ રહ્યો છે. શું વિજય ભાભોર ચૂંટણી પંચથી પણ નથી ડરતો, કેમ કે ચૂંટણી પંચના જે અધિકારીઓ છે તેમને પણ તે ગાળો ભાંડે છે? શું પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રથી પોતાને ઉપરવટ સમજે છે, કેમ કે એવા શબ્દો પણ એણે વિડીયોમાં વાપર્યા છે? વિડીયો ઉતાર્યો ત્યારે તંત્ર શું કરતું હતું? આ એક ચોક્કસથી એક સવાલ ઊભો થઈ રહ્યો છે, કેમ કે તેણે લાઈવ કર્યું, ત્યારબાદ પોસ્ટ પણ કર્યું. શું સંતરામપુરમાં બૂથ કેપ્ચરિંગ થયું છે? એ પણ એક અત્યારે સવાલ થઈ રહ્યો છે. શું ભાજપના નેતાના પુત્રએ આ બૂથ કેપ્ચરિંગ કર્યું છે? આ તમામ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે, કેમ કે વિજય ભાભોરને જાણે કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર ના હોય એવી રીતે તે ત્યાં બૂથ મથક પર આવે છે, મતદાન મથક પર આવે છે અને આખો વિડીયો લાઈવ કરે છે. ચૂંટણી અધિકારીના જે લોકો છે, અધિકારીઓ છે, જ્યારે તેને સમજાવે છે, તેને ના પાડે છે, તો એમને પણ તે ગાળો ભાંડે છે, અપશબ્દો બોલે છે અને આ મશીન બધું આપણા બાપનું છે એવું કહીને તે જે બટન દબાવવાનું હોય છે બટન દબાવે છે અને બોગસ મતદાન કર્યાનો તેમના પર અત્યારે આક્ષેપ છે એ લાગ્યો છે. ત્યારે આ ઘટના છે એ ખૂબ ગંભીર કહી શકાય. જે રીતે કોંગ્રેસના નેતા સાથે પણ હમણાં થોડી વાર પહેલા વાત થઈ, તેમણે પણ કહ્યું કે લોકશાહીને કલંકિત કરતી આ ઘટના છે. ઇતિહાસમાં ક્યારેય પણ મતદાન સમયે આ પ્રકારની ઘટના નથી બની, એ પ્રકારની અત્યારે જે આ ઘટના છે એ સામે આવી છે. ભાજપના નેતાનો જે આ દાદાગીરી છે સ્પષ્ટપણે આ વિડીયોમાં દેખાઈ રહી છે. જે દાહોદના ભાજપના ઉમેદવાર છે જશવંતસિંહ ભાભોર, એમના પુત્ર વિજય ભાભોર કે જેમણે આ વિડીયો બનાવ્યો છે. વિડીયો ગઈકાલે તેમણે આ લાઈવ કર્યો હતો આખી ઘટના. જ્યારે મતદાન બૂથ પર તેઓ જાય છે ત્યારે તે બોગસ